વાત કરીએ આગામી 2 કલાક ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દીવ, ભરૂચ, સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। નર્મદા, છોટાઉદેપુર, નવસારીમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવું અનુમાન। તાપી, ડાંગ, વલસાડમાં પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી શક્યતા। 2 કલાકમાં પવનની ગતિ 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે। પોરબંદર, રાજકોટ, બોટાદમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ અને ખેડામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે। હળવાથી મધ્યમ વરસાદવાળા જિલ્લાઓમાં 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા। દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે। કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। તો દીવ, ભરૂચ, સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોરદાર પવન ફૂંકાઈ શકે છે અને ત્યારબાદ ભારે વરસાદ વરસી શકે છે।